બોલો આજે તમારે કેમ લેટ થયું? શું હોય એઝ યુઝ્યુઅલ બુક્સ ભૂલી ગઈ હતી ઘરે. બુક્સ? આ ગઈકાલે રાત્રે શું કહેતી હતી? આજે આપણે મળવું નથી. પણ શું કામ? શું વાંધો છે? જો આ રોજે રોજ છે ને હું મારા કોલેજ પછીના 6 કલાક હું વાંચવામાં આપતી હતી અને જ્યારથી તને મળી છું તારી સાથે વાત કરું છું ને ત્યારથી એમાંનો અડધો સમય હું વાંચવામાં નથી લેતી. એટલે મેં નક્કી કર્યું છે કે હવે હું વાંચવામાં ધ્યાન આપીશ. બકા થઈ જશે. આપણી પાસે બધી જ આઈએમપી આવે છે. આ તારે વાંચવાની જરૂરિયાત જ નથી. હું ગમે ત્યાંથી એડજસ્ટમેન્ટ કરીને તને આઈએમપી મોકલાવી દઈશ ને. હા એમપી ઉપર છે ને મને સેજે કોણ? કોને પૂછીને અહીંયા ઊભા છો? કેમ અહીંયા ઊભા રહેવા માટે કોઈને પૂછવું પડે? પ્રેમ કરો છો? હા પૂછવું જ પડે ને. સવાલ કેવો છે? ચાલ પપ્પાને ફોન કર. પણ તમે કોણ છો? આ બધી જ ખબર પડી જશે. હા, ફોન કરો આંટીને, અંકલને કરો. પણ તમે ફોન કોણ શું છો કામ કરે? પેલા? પોલીસમાં છું હું. હા, અને અહીંયા ઊભું રહેવાની સખત મનાઈ છે અને તમે લોકો અહીંયા ઊભા રહીને પ્રેમ લીલા કરો છો, રાસલીલા કરો છો. હે? પ્રેમ લીલા અમે કઈ એવા અડપલા કઈ નથી કર્યું. હું આ તૈયારી જ હતી ત્યાં હું આવી ગયો. સર અમે લોકો તો નોર્મલી વાત કરતા હતા. નોર્મલી વાત હતી? હે? ફોન કરને તું, હમણાં વાત કરીને કહું ઘરે કે નોર્મલી વાતો કરતા હતા અહીંયા. ઘરમાં વાત કરવા માટે તમે લોકો વાત નથી કરતા ઘરમાં? બાપ, હે, મમ્મી પપ્પા વાત નથી કરતા? જો મારી વાત સાંભળો. શું જોવાનું શું? હે, શું કરે તું? કઈ નથી શું કરતો. કરે છે? હું આવારા છોકરો નથી. તમે સમજતા નથી. તમે આખી વાતને ઊંધી દિશામાં લઈ જઈ રહ્યા છો. ઊંધી દિશામાં હું લઈ જાઉં છું. 1% હમણાં ખબર પડી જશે બધી. જુઓ કોણ સર ઊંધી દિશામાં લઈ જાય? શું કરે તું? અમે લોકો કોલેજમાં છીએ. કોલેજમાં છો? હા, ભણવા માટે એનું ડિસ્કશન કરતા હતા, બીજું કઈ નથી. ડિસ્કશન અહીંયા બહાર કરવું પડે? હે, કોલેજમાં સમય ઓછો પડે છે કે બહાર આવીને મળવું પડે? બહાર આવીને નથી મળી, અહીંયાથી અમે કોલેજ જ જતા હતા. ક્યાં કોલેજ જતા હતા? અમારી કોલેજમાં હા, સાહેબ, કોલેજ ક્યાં આવી તમારી? બોલો. ક્યાંય નહીં. અમરોલી. અચ્છા, ત્યાં આવી છે એમ ને? ચાલ તું મારી સાથે ચાલ. અને તું નહીં, છે ને સાહેબ. ત્યાં છોડાવી જાજે. હા, અરે પણ સાહેબ જેલમાં લઈ જવાની જરૂર શું છે? કેમ? મેં કઈ કર્યું જ નથી તો પછી ગુનો કર્યો છે તે, ગુનો. કોઈ ગુનો નથી કર્યો સાહેબ. પોલીસ વાળાને પૂછે છે કે તું કોણ છે, શું છે, શું કરવા માંગે છે? હવે અમે અહીંયા નહીં ઉભા મને રહીએ. થોડી અમે વાર નહીં નહીં ઉભા રહીએ રહીએ. એટલે? ચાલ હા, તેમાં. સાહેબ. ફોન લાવ. પણ સાહેબ હું કરું છું ફોન ફોન શું તારા કામ? ઘરે અરે હમણાં. પણ ફોન શું કામ હમણાં જ સાહેબ? ફોન કરું છું. સાહેબ લોકો જવા દો ને પણ સમજાવો સાહેબ મેટર કેમ? બતાવી દો ને પણ. મેટર બતાવી છે? હે, મેટર આમનામ પતશે? ઘરે ફોન કરશે તું? નહીં કરે કોઈને ફોન. હું કહું છું ને ફોન કરી શું કામ નહીં કરે? ફોન નહીં કરતા. બસ શું કામ ને વાતને વધારી રહ્યા છો સાહેબ? ખાલી સર, ઊભા ભૂલ થઈ થા. ગઈ ને, જવા દો. જવા દો કેટલા ને. ટાઈમ થી અહીંયા આવો છો? બંને એકબીજાને કેટલા સમયથી ઓળખો છો? કોલેજમાં સાથે સ્ટડી કરીએ છીએ, બીજું કઈ નથી. એમ સાથે સ્ટડી કરો છો? હા. હા, સરસ કહેવાય. હા, સારું કહેવાય, સારું કહેવાય. હવે છે ને બેટા એક કામ કરજે. હા, ભણી લીધું? ચાલો, પૈસા છે? ઓનલાઈન છે. કોલેજ અચ્છા, કોલેજ સ્ટુડન્ટ પાસે ક્યાંથી પૈસા હોય સર? કેમ ના હોય? અચ્છા, તું તો બહુ સ્માર્ટ લાગે છે. હા, જેટલી નાની છે એટલી જ મોટી વાતો કરે છે. હા, બહુ ખબર પડે છે. અને ના પાડવા માંગે છે, પૈસા છે એમ કહે છે. સાહેબ, એવું નથી. પૈસા એમાં ઉપાડી લે. એનો વાંક નથી. જ્યાં ખાતામાં પૈસા ઉપાડતા હોય ત્યાં સુધી આ અહીંયા જ રહેશે. જો તમે મારી સાથે આવો ને, હું ખાતામાંથી એટલે હું પૈસા તારી સાથે ઉપાડીને નવરો આપી છું. પણ ના, સર ના, તું અમે મને સાથે લઈ જઈશ? કીધું ને અમારી ભૂલ થઈ ગઈ એક સર. કામ કરો ને, તમે લોકો આમ નહીં માનો. તમને છે ને હમણાં જ ગાડી બોલાવી લઉં છું ને ફોન કરીને નહીં, સાહેબ કહી દઉં. સાહેબ સાહેબ નહીં ગાડી નહીં. ના, તમે જેલમાં જ ચાલો એટલે તમને ખબર પડે. તમારા મમ્મી પપ્પા આવશે ને જોડાવા માટે ત્યારે તમને ભાન પડશે કે તમે શું કર્યું છે. હે, હા સાલાવ, તમને કઈ કહેતા નથી એટલે બસ તમને મનમાની કરો પોતાની. સાહેબ કેટલા- મારી સાથે ચાલો ને, આપી દઈશું. પૈસા કેટલા પૈસા કેટલા આપવાના છે? આપશો? આ વાતને રફા દફા કરવાની છે કે પછી આગળ વધારવાની છે? અહીંયા જ બધું. ઉભા રહેશો બીજી વાર અહીંયા? નહીં, ક્યારેય નહીં. ભૂલ કરશો? નહીં કરીએ સાહેબ. ભણવામાં ધ્યાન આપશો? હા, આપશું. પાક્કું? તમે કહેશો એમ કરીશું બસ. હા, તો પૈસા તો આપવા જ પડશે. તને એમ કે હું ખાલી એમ બધું પૂછીશ ને કહીશ કે ભણવામાં ધ્યાન આપશો, હવે બહાર નહીં અહીંયા આવતા એટલે તમે ના પાડી દીધી એટલે તમને એમ કે હું જવા દઈશ. એમ જવા નહીં દઉં બેટા. હા, ઘરે આવજો. ઘરે તમારું એડ્રેસ આપી દેજો, અમે ઘરે આવીને પૈસા આપી દઈશું. મારા અડ્ડાનું એડ્રેસ આપી દઈશ. કાળું કરીને એક ભાઈબંધ મળશે. હા, એને પૈસા આપી દેજો. બરાબર છે? અને આ ઠીક છે. ફોન ત્યાં સુધી મારી પાસે રહેશે. સાહેબ સર, તમારો ઘરેથી નંબર ફોન આવશે હા, પ્લીઝ. ખોટી વાત નહીં, ખોટી વાત નહીં. પણ જુઓ, આ જુઓ, એક હાથે લો એક હાથે દો. ફોન મારી પાસે છે. જો જરાક પણ આમ તેમ થયા, ફોનનો લોક તોડાવી નાખીશ. ઘરે ફોન કરી દઈશ અને કહીશ કે આ બંનેને મેં એવી જગ્યાએથી પકડ્યા હતા કે ભાગી ગયા હતા. સાહેબ કોઈને મોટો કેસ બનાવીને એવી રીતે નહીં, નહીં, ફસાવી નહીં, દઈશ ને. નહીં, અમે વાત નથી પૈસા આપી વધારવાની, દઈશું. પૈસા આપી દઈશું. તમે પૈસા. જાઓ.
હા તો કાલુ પાસે જઈ જા બરાબર છે પણ નંબર તમારો સાહેબ હા બોલો લાવ તારો ફોન ના ના તારો શું કરવો કા ચલ આપો ને. કાલુને ફોન કરીને પૈસા આપી દેજે ફોન એની પાસેથી મળી જશે હા ચા ઠીક છે સાહેબ. મજા કર ચાલ ચાલ નીકળ હવે પગ પગ પગ. સર 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 અરે કોણ કોણ છો તમે લોકો અને આ રીતે અંદર કેમ આવ્યા? દરવાજો ખુલ્લો હતો, અમે કઈ નથી કર્યું. અમે તો પૈસા આપવા આવ્યા છીએ. પૈસા આપવા આવ્યા છીએ. પણ છે ના પણ કોણ છો, શું છે, કોનું કામ છે એ કહેશો પહેલા. આદિત્ય 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 સર ક્યાં છે? કેવા લોકો છો ખબર હોવી જોઈએ ને કે અત્યારે જોબ પર હોય. સમય તો જો. આ સારું. હશે. અમને એમનું એટલે કે આદિત્ય સરના ઘરનું એડ્રેસ કાળુ ભાઈ આપ્યું છે. હા એમનો કોઈ માણસ છે કાળુ કરીને, એમણે મને એમનો નંબર આપ્યો હતો ને આ પૈસા એમને પહોંચાડવાનું કહ્યું હતું, પણ અમે ફોન કર્યો હતો એ કહી રહ્યું છે કે એ બહાર છે. શેના પૈસા છે? જુઓ આ હકીકતમાં Actually, આટલી નાની ઉંમરમાં સાચું બોલો, દારૂ વેચો છો કે ડ્રગ્સ? હો તો પહેલા તો એ કહું તમે કોણ છો? પત્ની છું એની. પ- અને આ તમારા પૈસા છે ને ખબર પડી મને. લાંચ દેવા આવ્યા છો ને ઘરે? ના, ના, રિશ્વત? મેડમ પેલા વાત તો સાંભળો. રિશ્વત તો તમારા હસબન્ડ માંગી રહ્યા છે. પૈસા આપવા આવ્યા છીએ, અમારો ફોન એમની પાસે છે. જુઓ મારો ફોન. તમને હાથ જોડીએ છીએ, એમને કહું ને અમે લોકોએ કંઈ નથી કર્યું, અમે નિર્દોષ છીએ. હું માંડીને વાત કહું. અમે લોકો કોલેજ જવા માટે નીકળતા જ હતા. અમે બંને ફ્રેન્ડ છીએ, એ કોલેજમાં સાથે ભણીએ છીએ. બસ મળીને નીકળવાની તૈયારી કરતા હતા. એટલી વારમાં સર આવી ગયા અને ખીજાવા લાગ્યા કે આવી રીતે રસ્તા પર આવું બધું કરો છો. જ્યારે કે કંઈ નહોતું કર્યું, વાતચીત જ કરતા હતા. અને પછી તો ધમકીઓ આપવા લાગ્યા કે તમારા મમ્મી પપ્પાનો નંબર આપો, હું એની સાથે ફોનમાં વાત કરી લઈશ. હવે તમે જ કહો, કોલેજમાં ભણતા હોઈએ અને મમ્મી પપ્પાને આવી રીતના ફોન જાય તો બીજી વખત આને કેવી રીતે આપવા દે? સાહેબે પૈસા કીધા હતા ને પૈસા મેં આપી દીધા છે. ખાલી એમને કહેજો કે ઘરે ફોન ના કરે. ઘરે ફોન કરશે તો ડરો નહીં. ઘરની બહાર નહીં નીકળવા દે. ફોન એમની પાસે છે, ઘરેથી ફોન આવે ને તો પણ સમજાવજો ને એમને. અરે હા હા, તમે ટેન્શન ના લો. હું પત્ની છું એમની વાત કરી લઈશ. પણ સાચું કહેજો, તમારી કોઈ ભૂલ નહોતી ને? કઈ જ ભૂલ નથી. અમે એવું કઈ નથી કર્યું. અરે Really? કેટલા પૈસા છે? 10,000 મગાવ્યા હતા. આ પહેલી વાર મંગાવ્યા છે કે આની પહેલા પણ પૈસા આપ્યા છે તમે? પહેલી વાર. સમજાઈ ગયું મને. એક ફોન લઈને આવ્યા અને મને જ આપ્યો છે સાચવવા માટે. પણ જો એ ફોન હું તમને પાછો નહીં આપી શકું. આપી દો ને ઘરે સવાલ ઘરેથી. પૂછશે મને, હું શું જવાબ જો આપીશ? વાત ઘરેથી ફોન પણ એક આવતા હશે. મિનિટ પ્લીઝ મને બોલવા દો. હું તમારો ફોન છુપાવીને રાખીશ, એમના હાથમાં નહીં આવવા દઉં, જેથી કરીને કોઈને ફોન ના કરી શકે. પણ ઘરેથી તમે તો ફોન આવે ને help જવાબ તો તો કરી આપવો શકો પડે. ને. ઘરે Help. જઈશ તો ઘરે જઈને નહીં પૂછે કે તારો ફોન ક્યાં છે. હેલ્પ કરો ને. પણ પૈસા તો આવી ગયા છે તમારા હાથમાં, તો અમારો વસ્તુ અમારો ફોન અમને આપી દો ને. ઠીક અમારી કઈ ભૂલ નથી. છે, હું લઈ આવું. પણ જો આ બહુ મોટું રિસ્ક છે હા મારા માટે. પછી કાંઈ થાય તો મને ન કહેતા. મેડમ અમે કોલેજ સ્ટુડન્ટ છીએ. તમને અમારું ફેસ જોઈને એવું લાગે છે કે અમે કંઈ ખોટું કર્યું હશે. ખોટું કર્યું હોય તો પૈસા દેવા શું કામ આપ્યું? ઠીક છે, હું લઈ આવું ફોન. શું છે આ? એમણે એમ પણ કહ્યું છે કે આમાંથી કંઈક થાય તો એમની જવાબદારી નથી. હવે આનાથી આગળ તો શું થઈ શકે? આપણે લોકોએ પૈસા આપ્યા છે તો આપણે શું? આ ફોન છે ને? હા હા જ ફોન છે. મમ્મીને ફોન આવી ગયા છે. જો 10 ફોન આવ્યા છે. સોરી પણ હું બીજું કંઈ ના કરી શકું. પ્લીઝ તમે લોકો ફટાફટ અહીંયાથી જાઓ અને પ્લીઝ હવે અહીંયા પાછા ના આવતા. થેન્ક યુ Okay? થેન્ક યુ સો મચ મેમ. ચાલ ફટાફટ. કેવો માણસ છે, આટલા આટલા બાળકો પાસેથી પૈસા પડાવે છે અને માનો ઉપાડો બેસતો નથી.